આવતીકાલે સવારે 8 વાગે જાહેર થશે ધોરણ 10નું પરિણામ। ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકાશે આ પરિણામ। વોટ્સઅપમાં પણ મળી શકશે પરિણામની નકલ। 9,07,000થી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્યપીઠ સેશન્સ સાથે યોજી સૌજન્ય મુલાકાત। ભારત અમેરિકા સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દે થઈ ફળદાયી ચર્ચા। નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગ વિભાગને લગતી વિવિધ કામગીરીઓની કરી સમીક્ષા। સાયબર ગુનાઓની 53 કરોડથી વધુ રકમની હેરાફેરીનો પર્દાફાશ। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આણંદમાં સક્રિય ગેંગના 10 સભ્યોની કરી ધરપકડ। 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો। વડોદરા નજીક કોટના બીચ પર મોટી દુર્ઘટના। મહીસાગર નદીમાં નહાવા ઉતરેલા 5 યુવકોમાંથી 2ના મોત। ઊંડા પાણીમાં ગરકાવ થયેલા 3 યુવકોનો સલામત બચાવ। સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ। બંગાળ અને આસામમાં સરકાર રચવાની પ્રક્રિયા તેજ। બંગાળમાં અમિત શાહ તો આસામમાં જેપી નડ્ડાને સોંપાઈ નિરીક્ષક તરીકેની જવાબદારી। રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ પર 9મી મેએ પશ્ચિમ બંગાળમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ। પશ્ચિમ બંગાળમાં રાજકારણમાં ગરમાવો। મમતા બેનર્જીનો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર। વોટોની હેરાફેરીનો લગાવ્યો આરોપ। મમતા બેનર્જીની ટિપ્પણી પર ભાજપે વ્યક્ત કરી નારાજગી। તો ભવાનીપુર બેઠક પર લાગેલા આક્ષેપોનું ડીઈઓએ કર્યું ખંડન। સમગ્ર પ્રક્રિયાને ગણાવી પારદર્શક અને નિષ્પક્ષ। સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરા હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ। પ્રધાનમંત્રીએ હુમલાની કરી સખત નિંદા। કહ્યું, નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવવા એ અસ્વીકાર્ય। સંકટની ઘડીએ યુએઈના પક્ષે હોવાનું આપ્યું આશ્વાસન। સંવાદ અને રાજદ્વારી માધ્યમથી શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની કરી તરફેણ। તો રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ। અંજારના હીરાપર અને ભુજના મોડાસર, મોખાણા સહિતના વિસ્તારમાં વરસાદ। અમરેલીના ધારી, ગીર પંથકમાં હળવા વરસાદી છાંટા। મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિત 9 જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી।